સૌથી મોટું જે જવાબદાર છે અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, જેને જેમ કરવું એમ કરો, બેફામ બનીને ફરો, કોણ ક્યાં રોકે છે? જૂનાગઢમાંથી નકલી એમએલએ પકડાયો. આ બધા નકલી ક્યાંથી પકડાય છે? આ નકલી એટલે પકડાય છે કેમ કે તમે પ્રશ્નોથી ડરો છો, તમે પૂછતા જ નથી, તમને ડર લાગે છે પૂછતા. કોઈ વ્યક્તિએ કહી દીધું કે હું ધારાસભ્યનો પીએ છું એટલે તમને એવું લાગે ઓહો કેટલો મોટો માણસ ને ભગવાન છે. આપણે તોડબાજોને સન્માન આપીએ છીએ. સમાજમાં એમને એમનું સ્થાન જે બતાવવું જોઈએ કે તારા રૂપિયા તે ક્યાંથી પેદા કર્યા છે મને ખબર છે ને એટલા માટે તારું સન્માન નથી, આપણે નથી કરી શકતા. નૈતિક માણસોને મૂર્ખ ગણવામાં આવે છે. જે વ્યક્તિઓ દુનિયામાં સિદ્ધાંત સાથે ચાલે છે એ લોકોને ગણવામાં આવે છે કે પ્રેક્ટિકલ નથી. આ લોકો આ દુનિયામાં એડજસ્ટ કે સેટ નથી થઈ શકતા. સિસ્ટમમાં સેટ થવાનો મતલબ એ નથી હોતો કે તમે સિસ્ટમને તોડી મરોડીને એમાંથી રૂપિયા ચૂસવા સિવાય બીજું કશું જ ન કરો. અને એટલે તમે સતત ગરીબોને ચૂસે રાખો છો, તમે સતત ક્રાઇમ કરે રાખો છો, તમે સતત તોડબાજી કરો છો, નકલી બનીને ફરો છો. સૌથી મોટું જે જવાબદાર છે અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા,